શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ તરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. કાલે સ્નાન યાત્રા, ઘણા વૈષ્ણવોએ કાલે લાવો લીધો. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, કાંઈ ગીરદાગીર્દી નહીં, કાંઈ ભીડ નહીં, આપણે આનંદ લીધો. ઘણા એમ કે આપણે 1.25 લાખ કેરી કે આપણે સવાયો ધરવાનું, 5 ધરો, 7 ધરો, 9 ધરો, 11 ધરો. આપણને એવું કહ્યું છે યથા દેહે તથા દેવે. આજે મંદિરમાં નિધિ સ્વરૂપોમાં બધી રીત, આપણા ઘરે પ્રીત. આપણે પ્રભુને પ્રેમ કરીએ ને અને કીર્તન ગાઈએ, પ્રભુ કીર્તને જાગે, કીર્તને સ્નાન કરે, કીર્તને શૃંગાર, રાજભોગ અરોગે ને પોઢે. ઘણા મારા જીવનને રાગ બેસુરો હોય નથી. નાના છોકરાને હાલરડું એની માં ગાતી હોય ને, એ છોકરું હાલરડામાં એની માનો રાગ નથી સાંભળતો, એની માનો ભાવ મહેસૂસ કરે છે. ઓલું નાનું ટેણ્યું 4-6 મહિનાનું કજીએ ચડે ને રહેતું ન હોય એટલે સાસુ ખોડિયામાં નાખીને હિંચકાવે. પેલા તો હાલરડા બહુ સરસ ગાતા હતા. શિવાજીને નિંદરું નાવે, માતાજીજી બાજુ લાવે, પેટમાં પોઢીને બાળે સાંભળેલી રામ લક્ષ્મણની વાત. હવે તો ઓલા મૂકી દે છે બધું કેસેટો, એટલે પછી લોકો યંત્ર જેવા થઈ ગયા છે. હવે યંત્રથી પ્રેમ કરવાનો, યંત્રથી. હમણાં જ મારે કોઈકની સાથે વાત થઈ કે આપણે નાના હતા તો આપણા છોકરાઓને આપણે જ ઉબટનો કરતા, બરાબર પેલા માલિશ કરતા, આપણે જ નવડાવતા, કાનમાં નાકમાં ઘસીને બધું, વાળ બરાબર આપણે જ તેલ નાખી દેતા, આપણે આંજણ આંજણ કાળું ટપ્પું કરી દેતા. કોઈ મેડ નહોતી, કોઈ આયા નહોતી, બધું આપણે જ. જમાડવાનું હોય તો નાનું છોકરું બાતું જમાલ ને, અને આપણે રાજી થાય, મારા વિના નહીં જમે એ. તો સાસુ હિંચકાવતા હોય, ઓલું હિપકા ભરી જાય, પણ ધીમેકથી કે બટા જોતો આ લાલીઓ નથી રહેતા. માં આવીને 2 થાપ મારે, દીકરો મારો ડાયો ને પાટલે બેસી નાયો. મને હજી એ બરાબર યાદ, દીકરો મારો ડાયો ને પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસીને લાલો આવ્યો. કેટલા ગાતા હતા કે અમે આવા બધા. 2 મિનિટમાં સૂઈ જાય. એમાં છોકરું નાનું છે હજી, પણ એની માના સ્પર્શનો, એની માના પ્રેમનો એને અહેસાસ છે. પાછું અમુક છોકરાને તેવું કે એની માનો જૂનો સાલ્લો હોય ને એ ઓઢાડતી હોય. હવે આ ડ્રેસ ને ગાઉન ને, આ 2 છોકરા આવ્યા, અંકુર ને આકાશ. કોઈ દી મને તો યાદ નથી કે ડ્રેસ કે ગાઉન ને શું કહેવાય. એ જૂનો સાલ્લો નાખીએ, મોઢામાં આમ કરીને હૂંફ લઈને જાણે આપણી બાજુ હોતો હોય એમ હોય છે. આ લૌકિક વાત દાખલો એટલે આપું જ.
એમ આપણા પ્રભુ પણ આપણાથી જ ટેવાયેલા છે. આજે ઘણી વાર ઠાકોરજી બીજાના આપણા ઘરે આવે ને, એને આપણે ગમે એટલું રાખીએ ને એના હોઠામાં જ રહે, મારી મા ક્યાં ગઈ, એની માને શોધે. અને આપણા ઠાકોરજી જાય તો એ જ. હમણાં જ એક બેન કહેતા હતા કે આ બેન છે નીલાબેન, એના 12 મહિનામાં 8-9 મહિના ઠાકોરજી મારા ઘરે હોય. મેં તો એ શું કે શરદી થાય તો એ મારા ઘરે, હાલતા તસે જ પગ આમ થાય પછી દોડવા માંડે, પણ ઠાકોરજી ના પધરાવી જાય. મૂર્તિ સમજે ને ત્યાં સુધી બીજાને ત્યાં પધરાવે. બાકી જો તમે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સમજો છો, તમે ઠાકોરજી બીજાને ત્યાં પધરાવો. મૂર્તિ સમજો, ઠાકોરજી કે હું તને એવું જ સમજુ ને. આપણે જેમ આપણા છોકરાને નવડાવીએ, ખવડાવીએ, કાળું ટપ્પું કરીએ, તો મોટા થાય ત્યારે એ બધું કરવાના જે આપણે એના માટે કર્યું હતું. પણ આપણે એના માટે બાઈ રાખી હોય અને કિટીમ જાતા હોય ને, જો ભાઈ મજબૂરી છે, જો ઘણા શોખને લીધે કરે. હું એક એવા વૈષ્ણવને ઓળખું છું જેના ઘર 4-5 ગાડી છે, તો એ 10માં ને 12માં ટ્યુશન કરે. મેં કીધું કા, મને કહેલા પણ કંઈક એક્ટિવિટીઝ જોઈએ ને. હવે એને છોકરો કે છોકરી છે ખબર નહીં, આવે તો ઓલા મારા જ રોટલી ઉતારે, અને ઓલી બાઈ રાખી 24, એ કે બધી જ વ્યવસાય, પણ મને કાંઈક એક્ટિવિટીઝ જોઈએ નહીં. કે પછી હું ઘરમાં, હવે ઓલું છોકરું સ્કૂલેથી ના આવે અને આપણે ના હોઈએ, એ બાઈ કે મારા જેને કહેવાય, પછી મોટા થાય એટલે આપણને કાં વૃદ્ધાશ્રમમાં મૂકે અને કાં રાખો બાઈ. નારણપુરામાં તમે એ વૈષ્ણવ ઓળખો જ, ભગવતી. અને એમણે છેલ્લા 40 વર્ષ કોઈના ઘરની મિસરી નહોતી લીધી, જળની તો વાત જ જુદી, અને 24 કલાક અપરસમાં હોય, અડવાની તો વાત જ નહીં. શરૂઆતમાં એક વૈષ્ણવ મને લઈ ગયા, મને કે હાલ તને એવા ભગવદીયના દર્શન કરાવું. એમને જોઈએ આમ અપ ટુ ડેટ, પણ જય શ્રી કૃષ્ણ. હવે સૌરાષ્ટ્રમાં થાળું ભેટું પડીએ એટલે આપણને એ પ્રસાદ લાડુડી કે લેવડાવે, પણ આપણે ભૂલમાં એમને મિસ નહીં. ઓલા બેને કીધું તું, એ કે જો તું પછી 2-4 વાર તો પછી તો આનંદ થઈ ગયો 2 જણને. પછી તો ફોન આવે, બેન 15 દીઠા દેખાણી નથી. એને ખબર આ બાજુ નોકરી કરે, દર્શન કરવા આવે અને સ્કૂટર છે. પછી એકવાર તો ગઈ તો ભેટી પડી, એના બહુ જોવા માંડ્યા મારી સામું, એ બેટી પડ્યા. પછી એને બહુ કીધું બા, એ આને છૂટ રાખી છે, આ હારી નહીં માને. એનો ભાવ એવો છે કે ભૂલી જાય છે કે તો ભાવ છે તો ભેટી પડ્યા. બધાને એમની બીક લાગતી, મને નહોતી લાગતી. એ જ વૈષ્ણવને છેલ્લે આટલા બધા માણસો ઘરમાં હોવા છતાંય સંસ્થામાંથી બાઈને બોલાવી, જે વૈષ્ણવ નહીં, અને કહેવાતા એ મારે નથી કહેવું. પછી તો 4-5 દિવસ થાય એટલે લેન્ડલાઇનમાં, ત્યારે મોબાઈલ નહોતા. તૃપ્તિ પ્રેગ્નન્ટ હતી, તો એકવાર મને કહે કે બા મારે મમ્મી દર્શન કરવા છે એમના. મેં કીધું બેટા હવે ખબર નહીં ક્યારે શું થશે એમ. તો ગયા એટલે એવા રાજી થઈ ગયા.
એ કે આ તારી માનો મને ટેવ પડી ગઈ છે. હું ગઈ એટલે મને કે મને તું ખવડાવ ને. એના મોઢામાં દીધું, યમનાષ્ટક બોલી. ઘરે આવ્યા તો સમાચાર આવ્યા, લીલામ પહોંચી ગયા છે. પેલા બેનના હાથનું એને કાંઈ મુખમાં નાખ્યું નહીં. મારો કહેવાનો આશય એ છે, જો જેવું આપણે કરશું ને એવું જ આપણી પેઢી કરવાની છે. અત્યારના છોકરાઓ બધા એવું જ માને છે, માય ફેમિલી એટલે હું, મારા વાઈફ અને મારા છોકરા. ગ્રાન્ડ પેરેન્ટ્સને એ લોકો ફેમિલી માનતા જ નથી. પછી એ જેવું માનશે એવું એના છોકરો માને. આ લૌકિક વાત એટલે કરું છું કે જ્યારે બા દાદા લીલામ પહોંચી જાય તો એમના ઠાકોરજી ગુરુ ઘરે કેમ વયા જાય છે? એક ઠાકોરજીને સવારે અડધો કલાક દૂધ મિશ્રી ના ધરાવાય? અમારે ઈલાબેન ઉઠવાનું જ મોડું. અમે તો મોડું એટલે કાંઈ 10 વાગે થોડા ઉઠો. એ કે ઉઠીને પછી અમારે જીમમાં જવાનું હોય, યોગા હોય, પછી બધું સૂપ ઓલાઈ દીધું ડાયટિસ, એની પ્રમાણે સૂપ. હું સમજી ગઈ. અત્યારે પરિસ્થિતિ એ જ છે, નાના નાના પોસ્ટ કરાવે છે. કાલે ઓલા બેનનો ફોન આવ્યો, ગૌશાળા એની છોકરીનું સેન્ટર આ બાજુ હતો, સુરતથી એક્ઝામ દેવડાવવા આવ્યા હતા. એના વરને કે મને ગૌશાળા લઈ જાઓ. 1 મહિનો જ્યાં ગાયો એ ભાગવત સાંભળ્યો છે. આટલા વૈષ્ણવો. આ ગોકુળ છે. ગોકુળ તો આપણે જાતા જ હશું. ત્યાં જઈને બેઠા. આ ભાવ આવો હોય ને તો તમારે ભાવના કરવી ન પડે. પછી ત્યાં બેઠા બેઠા ઈલાબેન જુઓ, મને આનંદ. કેટલા બધા લોકોને એમ થાય છે આ 1 મહિનો ગૌશાળામાં. ઈલાબેન કાલે વળી એક સરસ હોલમાં નવી વાત થઈ. હોલમાં એ બધા સત્સંગી છે. એટલે 2-3 છોકરીઓએ કીધું, ઈલાંટી તમે આ જેના મોઢા શ્રીનાથજી ચરિત્રામૃત સાંભળો છો? મેં કીધું હા. એ કે આજે અમે એક સરસ એક વાત સાંભળી. તમે હતા જ ને હોલમાં? ઓલી 2-3 છોકરીઓ, નામ ન દેવાય. જે એવું કીધું કે કોઈ દિવસ ઠાકોરજીને કાંઈ કહેવાય ને, મગાય ને, પ્રાર્થના ન કરાય. પણ ઠાકોરજીને સૌથી વાલું કોણ? તો ગાયોના કાનમાં કયો જે કેવું એ હતા ને તમે? બોલું છું એ હોલવાળા સાંભળવાના. અને એ 2 છોકરીઓ બોલો, ઈલાંટી બોલો આજે જે આવું કહ્યું વચને હમણાં કે ગાય સમજે તમારે બધો સંદેશો પ્રભુને કે ના આ નામ કરી દેવું પડશે. આ બહુ વ્યથામાં છે. પછી ચર્ચા થઈ. અન્નકૂટ વખતે કાન જગાઈ કરે, દિવાળીના દિવસે સાંજે રાત્રે ગાયો ખેલાવે. શ્રીનાથજીમાં આપણે જોયું છે. જો આપણે વલ્લભે બધી જ કૃપા કરી છે. હવે ખરી ઠામ થઈને હજી શું કામ ગમે છે આ બધે જવું? થાકી જવાય છે હવે. પણ બસ મનમાં એક જ તમન્ના છે કે મારા વલ્લભનું સ્વપ્ન હતું કે ઘરે ઘરે ઠાકોરજી હોય. ભાવ બધાને છે પણ પુષ્ટ કરાવતા બી એ છે. તો એ કાન જગાઈમાં કાનમાં કે બેગી આવ્યો કાલે વહેલી આવજો. જો ગાય સમજે તો જ પ્રભુ કહે ને. તો કાલે હોલમાં જ ચર્ચા થઈ કે બહુ મજા આવી ત્યારે
અમે નાના હતા ને તો પંચનાથમાં ગાયો હતી. આ દરબારગઢની ગૌશાળા છે ને એ પેલા દરબારગઢની હવેલી જૂનવાણી રાજા વખતની, એટલે એને દરબારગઢની જ કહેવાય. એની કોતરણી ને એવું જ તમને એવું લાગે આપણે એ જમાનામાં આવી ગયા. એટલે પરીક્ષા હોય ને ત્યારે બા તો અહીંયા વયા જાય બંગલે, એટલે હું ને મારી એક બેનપણી વૈષ્ણવ હતી. હવે એને કેટલી સાયકલ શીખવાડી, પણ ડોબી જ્યારે હોય ત્યારે પડે. એટલે એના ઘરનાએ મને સ્ટ્રિક્ટલી કહી દીધું, તું કરે એવું બધું આને નહીં કરાવવાનું. એ એક નહીં હતી ને ભાઈ બેન કાંઈ નહોતું, વૈષ્ણવ જ હતા. ડબલમાં 2 જણા દરબારગઢની હવેલીએ સાયકલ, અને ઓલી ગાય મેં કીધું હોજી હતી એ નીચેથી ગરકી જાય. ત્યારે એવી ખબર નહોતી પડતી, પણ ગાયના કાનમાં કહું આ બધું વંચાયું છે, યાદ કરાવજો. મને મારી જિંદગીમાં ક્યારેય ગોબર કે ગૌમૂત્રથી નેવર, મને બહુ ગમે. એ 15-16 વર્ષે મનોરથ કર્યો તો ગાયોએ પ્રભુને લાગવગ લગાડી કે ન લગાડી. પછી તો આ અધિક મહિનામાં મને એવું થતું હતું કે હવે કાંઈ મેળ પડશે નહીં, અને આવતા અધિકની જેની આડી વાત એની શું રાત એની શું કરવી વાત. પણ વલ્લભ બેઠા છે ને, ગાયોએ કેવી લાગવગ લગાડી. હજી બધા કે ઈલાબેન આ ઇતિહાસ છે, ઇતિહાસ. એક દાદા સૌરાષ્ટ્રમાંથી ફોન આવ્યો, બરાબર બોલ. એ કે આટલી મારી 90 વર્ષની ઉંમરમાં મેં નહીં સાંભળ્યું બેન. એ કે આ લોકોને મેં કીધું કે 1 મહિનો મને ટીવીમાં મૂકી દેજો, મોબાઈલમાં મને કાને. એ કે બેન આ ઓછું સંભળાય અને આમ દેખાય નહીં. અને ઘરનાના હૃદયમાં એવા રામ વૈસા. એક દી મૂકી દે બધા આગા પાછા કામ કરવા માંડ્યા. એમાં તમે આવીને પેલા બૂમ પાડો, હાલો પરિક્રમા કરી લઈએ. તો ગૌ માતાને ઘાસ ખવડાવીને બધા પરિક્રમા કર. એ કે હારો હરીલાબેન હું કરતો હતો, તમે ગૌશાળામાં કરતા, તમે માનસીમાં તમારી યારે હતા. અને પછી જે 10મ સ્કંદમાં ગાયો આમ કાન કરીને, મેં તો આ બધું ગાયોની જ કૃપા દાદા, મારું સામર્થ્ય જ. એ કે પછી તો 1-2 દી તો એ લોકોએ મૂકી દીધું. પછી ઈલાબેન સાચું કહું, એ લોકો મૂકે ને પછી હું એટલે પછી બધા ચાલુ કરે, સાંભળવા બેસી જાય બધા. હું કહું મને આવવા તો દો. બધાએ તમારી હારવાર ગૌશાળામાં પરિક્રમાય કરી, અને 10મ સ્કંદ ને રસિયા ને રાસ ને કીર્તન ને રમઝટ. એ પછી મારી ભાણી ત્યારે છે એણે કીધું કે મોટા મામા જાય એટલે વેલકમ ડ્રિંક ને સાંજે મેં તો એ બધું નહીં, એ બધું તો કરતો તો વલ્લભ. પણ અમને જે ગાયો સાથેનો સંગમાં આનંદ આવ્યો. હવે દાદા હું કાંઈ નાની નથી, 70 મેં ઘણી જગ્યાએ સાંભળ્યું, પણ આ ગાયોના સંગમાં જે આનંદ આવ્યો છે એ શબ્દો નથી. એક જીવનનું સુંદર સ્વપ્ન ગાયોએ સાકાર કરાવ્યું. અમારી લાગવગ જોરદાર હતી. ત્યાં અમે લાંચ નહોતી આપી, રૂશ્વત નહોતી આપી. ત્યાં અમે કાંઈ 2 નંબરી કામ નહોતું. અમે ખાલી ગાયોને કીધું જોજો ને મૈયા. માએ જોઈ લીધું.
ગાયો સાક્ષાત છે એ શબ્દો દ્વારા બહુ બોલતી હતી, પણ મહેસૂસ આખો મહિનો કર્યો. 25-30 જણા એવા હતા જે સેલાથી, સિંધુ ભવનની ઓલી બાજુથી, આ પરીખભાઈ કેટલી મોટી ઉંમરવાળા લાકડી લઈને 4 દીમાં લાકડી મૂકી દીધી. ગીતાબેન કે અમે એવું કીધું હતું કે 1-2 દી તો લઈ જાઓ. બીજે દિવસે તો એલા 4 વાગે તૈયાર થઈને બેસી જાય. એ કે ઓલી ઉબર કરી દે. આમ ઉબર 2-3 વાર કેન્સલ થઈ. અહીંયા એ કે વ્યવસ્થા તરત થઈ જતી હતી. અને પરાકાષ્ઠા કેવી, મારા દીકરા જમાઈ બધાય એટલા બિઝી કે એ લોકો અમને મળવા આવે તો રવિવારે રાત્રે કેમ આવે. આ તો એ લોકોને ખબર પડી તો રવિવારે બધા આવ્યા. આ ગાયોની કૃપા. ગાય તો કરોડો જન્મ સુધી બોલીએ ને તોય ઓછું છે. ગાય માટે ઘણું વાંચ્યું હતું, સાંભળ્યું હતું, પણ પોતે અનુભવ 1 મહિનો જે કર્યો છે, ખરેખર હું વલ્લભને બહુ ઋણી છું. મહિનો બધા આમ કેવી રીતના આવતા ને આપણે બધા શું કરતા, આમ ગાયો એના વશમાં કરી લીધા હતા. ખેર બહુ આનંદ કર્યો. અંત સમયે બધા એમ કે ગાયોને ઘાસનો નક્કી કરવાનો. અમે બધું અંત સમયનું ભેગું કરી લીધું. હવે ચિંતા નથી. હવે અમારી લાગવગ લગાવવાવાળા છે. હવે અમે એકલા નથી. ઓલા દાદાએ કીધું ને, એ કે આખો મહિનો અમે તમારી સાથે હતા. મેં કીધું ઘર આખી દુનિયા જેટલા સાંભળે બધાય મારી યારે હતા. મને આનંદ એ વાતનો. તમે બધા મારી સાથે નહોતા, હું તમારી સાથે હતી. હું આવે ત્યાં હરી નહીં, અને હરી આવે ત્યાં હું નહીં. રોજે રાત્રે યાદ કરવાનો, ઈલાબેન તમે ક્યાં હતા યાદ કરો. આ વલ્લભની કૃપા છે. હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, વલ્લભ મારા કાનમાં કઈ. મને છેલ્લી કડી બહુ ગમે છે. સત્સંગ રૂપી ચાવી મુજને દઈ ગયા, સત્સંગ રૂપી ચાવી મુજને દઈ ગયા. તાળાની કુંજ ધામના ખુલી ગયા, તાળાની કુંજ ધામના ખુલી ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ. કોઈ પણ સ્વરૂપે પ્રભુ પધારે છે. એક મંદિર હતું ને, ત્યાં એક દીકરી બહાર ફૂલ વેચવા ઊભી રહેતી. એની મા બીમાર હતી, એટલે નીકળે ને એટલે એની બાને કાનમાં કહે, ફૂલ વેચાઈ જશે ને એટલે તારા માટે ખાવાનું લઈને આવું છું. એની બા એમ કહેતી, હા ભગવાન છે, ચિંતા કરમાં, ભગવાન બધી વ્યવસ્થા કરી દેશો બેટા. આજે તું આટલી નાની છો, તારે રમવાનો સમય છે, જો તારે કામ, કારણ કે હું ખાટલે પડી છું. ભગવાન બધી વ્યવસ્થા કરે.
હવે ઉનાળો આવ્યો એટલો આમ પગમાં ફોલ્લા પડે, તો 8 આનાના ફૂલ લીધા, 12 આના આવે, 4 આનામાં એનું ને એની માનું ખાવાનું આવી જાય. ઓલા પગ બળે એટલે ફોલ્લા પડી જાય, એટલે ક્યાંક પાણી જુએ ને તો ત્યાં જઈને ઊભી રહી જાય, એવું સારું લાગે ને. પછી મંદિર આગળ બહાર બેસે, કોઈ 1 પૈસાનું 2 પૈસાના ફૂલ લઈ જાય. એકવાર એક દીકરો એન્જિનિયર બન્યો હતો, એટલે રિઝલ્ટ આવ્યું એટલે એના મા નહોતા, લીલામ પહોંચી ગયા. એ કે કોને હરખ કરવા જાવ કે હું એન્જિનિયર બની ગયો, હું ગોલ્ડ મેડાલિસ્ટ બની ગયો. પછી કે જેણે બનાવ્યો છે એની પાસે જઈને ના કહું કે તારો આભાર. તો મંદિરે જેવો ગયો ને બૂટ ઉતાર્યા એટલે આણે કીધું, સાહેબ આ ગુલાબ લઈ જાઓ, ઠાકોરજી રાજી થઈ જશે કે. ઓલાએ અંદરથી ને 2 ઢબુડી 1 પૈસો કાઢ્યો, અને પગ બળતા હતા ને એટલે ઊભી નહોતી રહી શકતી, પગ આમ થતા હતા. ઓલાએ કીધું ઊભી રહે, લઈ જાઓ ફૂલ. 2 મિનિટ એને એનું માપ જોઈ લીધું, જઈને ચંપલ લઈ આવે. ઓલીને કે લે પગ ઊંચા કર, આને નીચે ન ઓળવા દેવી, કારણ કે એના ખોળામાં ફૂલની છાબડી હતી, એ નીચે વળે ઢોળાઈ જાય. એટલે ઓલાએ એના પગમાં પહેરાવી દીધા. ઢોલી કે તમે ભગવાન લાગો છો. નહીં ભગવાન છો ને, મને ખબર પડી ગઈ, બોલો તમે ભગવાન છો. બોલો હામું જોવા માંડ્યું, ના હું ભગવાન નથી. ના બા કહેતી હતી મને કે ભગવાન આપણું ધ્યાન રાખે છે ને ભગવાન સાંભળે છે. ભગવાનને જ ખબર પડી જાય કે પણ પગ બહુ બળતા હતા ને ફોલ્લા પડે. જુઓ જુઓ, આજે તો ઊભું નહોતું રહેવાતું. તમે ભગવાન જ છો. ઓલો કહેતો હું ભગવાનનો ભાઈબંધ છું. પણ જો ભગવાને મોકલા ને, ભગવાનને તો અંદર કામ હોય ને, અને મને અંદર ન આવવા દે. પહેલાં એવું હતું કે ભાઈ અમુક લોકોને ન આવવા દેતા, અત્યારે તો સર્વધર્મ સંભાવ. આ તો પહેલાંની વાત છે. મને તો અંદર ન આવવા દે, મેં તો દર્શન કર્યા નથી. પણ ભગવાનને બોલો ત્યાં ઊભા ઊભા ખબર પડી ગઈ કે મારા પગ બહુ બળે છે, તો તમને ઘરે કેવડાવ્યું હે કે મારે ચંપલ જોઈ છે. ભગવાન એટલે ભગવાન. મારી બા કહેતી હતી ભગવાન બધું સારું જ કરે. ઓલો કે હું એન્જિનિયર બની ગયો, આજે મારી મા ભલે નથી લીલામ પહોંચી ગઈ, પણ મારી મા સ્વરૂપે આ છોકરીએ આવીને મને કીધું. મારી મા આવી જતી, કોઈ દુખિયાનું દુઃખ નહોતી જોઈ શકતી. પછી કે ભગવાનના ભાઈબંધ છો ને, તમે મારે ચંપલ લઈ આવ્યા ને, આ ફૂલ લઈ જાઓ અને આ 1 ફૂલ વધુ લઈ જાઓ. એને કહેજો કે તે જે તારા ભાઈબંધ તારે મોકલાવ્યા ને એ ચંપલ મને મળી ગયા છે. અને સાહેબ આજ તમને પૈસા ન આપતા, આ ઢબુડી અંદર પાછી મૂકી દો, આ પૈસો પાછો મૂકી દો. આ તમે ભગવાનના ભાઈબંધ આવ્યા છો. ઓલાએ કીધું આજ બધાય લઈ જાવ આજ ફૂલ. હું એનો ભાઈબંધ છું. આજે હું પાસ થઈ ગયો, બોલ પહેલો નંબર આવ્યો. તે તો ભગવાનના ભાઈબંધનો તો પહેલો જ નંબર આવે ને, છેલ્લો થોડો આવે. તમને જ બધું આવું ચીંધે છે ને. જો આટલા બધા રોજ આવે, રોજ પગ બળે છે. આ જુઓ ફોલ્લા, ફોલ્લા જુઓ ફોલ્લા. કોઈએ મને ન લઈ દીધા. ભગવાનના ભાઈબંધનો પહેલો જ નંબર આવે. ઓલો ગોલ્ડ મેડાલિસ્ટ થયો હતો. બધા ફૂલ લીધા. રોજ કેટલાના લઈ આવે છે ગુડી? 8 આનાના લાવું, કોક વાર 10 આના, કોક વાર 12 આના. 10 આના મળે તો અમારે માનું થઈ જાય.
અને જે દી દવા લાવવાનું હોય ને તે દી બોલો બારા ના આવે. એટલા તમારો ભગવાન છે ને એ બહુ બહુ સારો છે, બહુ સારો. બીજું તો બોલતા ના આવડે. ત્યારે ઓલાને થયું કોણ કે ભગવાન કોઈ પણ સ્વરૂપે આવે છે. એ કાંઈ પીળા પિતાંબર ને મોરપીંછ ને મુગટ ને એ જ ને, ભગવાન કોઈ પણ સ્વરૂપે આવે છે. ઓલો અંદર જઈને બધા ફૂલ ચરણમાં ધર્યા, નીકળતો તો એક ફૂલ એના હાથમાં નીચે પડ્યું, જઈને બહાર ઓલીને નાખી દીધો. જોઈ કે એ તમારો ભાઈબંધ તો તમારે જેવો જ હોય ને, આપીને પ્રસાદી. હવે કાલથી એ કે બારાના નહીં, કાલથી બારાના ફૂલ લાવીશ અને રૂપિયો ને એ કે હા લે હાલ તને બે. એ કે ના બાઈ એવું કીધું હરામનું ન લેવાય, ભીખ ન મંગાય, કોઈનું ના લેવાય. હું મંડીમાંથી ફૂલ લઈ આવું અને ભગવાન બધા એની પાસે બોલાવી લે તો બધા એના પૈસા મને દે ને, મારી હું ને મારી બા. ઓલો કે હાલ તારી બાને જોવા આવું. જોયું તો શું થાય છે, પેટનો દુખાવો ઓછો ન થાય. દવાખાને લઈ ગયો, ગાંઠ હતી, કઢાવી, એની માં સરસ થઈ ગઈ. ઓલાએ કીધું મારી માન તો મેં જોઈ નથી, હું આવ્યો આ બાજુ ના બાજુમાં, હવે મારા ઘરે જ રહેવાનું, હવે ક્યાંય જવાનું નથી. એ કે આ ભગવાનના ભાઈબંધ છે બા, એટલા બધું કહે છે. તું કહેતી હતી ને ભગવાન બધું સારું કરે. જો ભગવાને બધું કર્યું ને, શ્રદ્ધા. ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં. બોલો હાલો આજ લૌકિક લીલામાં જવાનું છે. ભગવાન આ એક તો બધું વલ્લભાધીશ ભાગવત ભગવાન કી જય. ચાલશે. ભાગવત ભગવાન કી. પ્રકરણ 17 રામ શ્યામનું નામકરણ. હવે 8મા અધ્યાયમાં શ્રી સુખદેવજી ભગવાનની એકંદર 5 લીલાઓનું વર્ણન કરે છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધીજીમાં સમજાવ્યું છે કે એક જ અધ્યાયમાં 5 લીલા કેમ? આપણું ચિત્ત ભગવાનમાં ચોંટે તે માટે આપણી પાસે 5 વસ્તુ જોઈએ: પ્રભુનું નામ, પ્રભુનું રૂપ, જીવનું ભાગ્ય, જ્ઞાન અને ભક્તિ. જેમની પાસે નામનું અવલંબન હોય, જેમની પાસે રૂપનો આધાર, રૂપ એટલે ઘરમાં બિરાજતા ઠાકોરજી, નામ તમે લઈ શકો પણ રૂપ ક્યાંથી જોઈ શકો? પ્રભુ ઘરે ના બિરાજતા હોય તો. જેમની પાસે રૂપનો આધાર હોય અને જેનામાં ભક્તિ અને જ્ઞાન હોય અને ભગવાનની કૃપાથી મળેલું ભાગ્ય હોય, તેનું અંતઃકરણ શુદ્ધ થાય છે. જેનું અંતઃકરણ શુદ્ધ થાય છે તેના અંતઃકરણમાં ભગવાનની કરોડો લીલાઓનો આવિર્ભાવ. જેનું અંતઃકરણ શુદ્ધ હોય ને એ ભગવાનની લીલા સારસ્વત કલ્પની આજે પણ અનુભવી શકે છે એવા ભગવદીઓ. એ ભૂતલ પર બિરાજે છે ને એટલે જ પુષ્ટિ માર્ગ પલ્વિત થયો છે. આપણે હજી ભગવદીય નથી, આપણે હજી પૂરા વૈષ્ણવી નથી, પણ છતાંય આપણને ગૌરવ શેનો છે? આપણે વલ્લભના છીએ. શ્રી મહાપ્રભુજીની એવી મહેચ્છા છે કે વ્રજ મંડળમાં કૃષ્ણ અવતાર સમયે જેવી લીલાઓ થઈ હતી તેવી લીલાઓ વૈષ્ણવના અંતઃકરણમાં પણ પ્રગટ થાય. માટે મહાપ્રભુજીએ કહ્યું,
લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાનમ કલાનિધિ. પુષ્ટિ માર્ગનો આ સુંદર સિદ્ધાંત છે. જેટલી ભગવાનની બાહ્ય પ્રગટ લીલાઓ છે એ તમામની ભૂમિ તેનું અંતઃકરણ બનવું જોઈએ. શ્રી મહાપ્રભુજીના જેટલા સેવકો હતા તે બધા સેવકોને તેમના અંતઃકરણમાં તમામ ભગવત લીલાઓના દર્શન અને અનુભવ થતા. 84,252 ને થતા. આપણો જે અંતઃકરણ સુધર, આપણો જે ચિત્ત સંસારમાં. આજે જ એક જણનું સરસ એક વાક્ય હતું. એ કે આ જિંદગી કેવી છે? સ્મશાન અને સંસ્કાર, સ્મશાન અને સંસાર જેવી. સ્મશાન મરેલાને બાળે છે. સ્મશાન મરેલાને બાળે છે. ભાઈ સાહેબ, આ સંસાર તો જીવતાને ઊભો ને ઊભો હળગાવે છે. જેટલી ભગવાનની બાહ્ય પ્રગટ લીલાઓ છે એ તમામની ભૂમિ તેનું અંતઃકરણ બનવું જોઈએ. શ્રી મહાપ્રભુજીના જેટલા સેવકો તે બધા સેવકોને તેમના અંતઃકરણમાં તમામ ભગવદ્ લીલાઓના દર્શન અને અનુભવ થતા હતા. શ્રી હરિરાયજીએ આજ્ઞા કરી, આંતરમ તો પરમ ફલ. હે વૈષ્ણવ, તમે ભાગવતજીમાં ભગવદ્ લીલાઓનું સ્મરણ કરો, એ લીલાઓના ચિત્ર જુઓ, પરંતુ જ્યાં સુધી એ લીલાનો સાક્ષાત અનુભવ તમને અંતઃકરણમાં થતો નથી ત્યાં સુધી તમે અધૂરા છે. આ ત્યારે જ બને જ્યારે અંતઃકરણની શુદ્ધિ થઈ હોય. માટે 8મા અધ્યાયમાં અંતઃકરણની શુદ્ધિ માટેની 5 લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. નામ લીલામાં ગરગજીનો પ્રસંગ છે. રૂપ લીલામાં માખણ ચોરી લીલા. જ્ઞાન લીલામાં મૃદુ ભક્ષણ લીલા. ભક્તિ લીલામાં યશોદામાને માયાનું આવરણ છોડાવ્યું તે લીલા. અને ભાગ્ય લીલામાં દ્રોણ અને ધરાના ભાગ્યનું વર્ણન કર્યું. આવી રીતે એક અધ્યાયમાં 5 લીલાના વર્ણન કરવામાં આવે છે. બોલો વલ્લભા. વ્રજ વિહાર, વ્રજ વાલો રે વૈકુંઠ ને. એક વૈષ્ણવ કે આપણે હવે જવાનું નહીં. મને કે મેં ક્યાં? મને કે કેટલો બધો વખત થઈ ગયો વ્રજમાં. પછી મને આમ ઘણા વેઢાથી ફેબ્રુઆરીમાં ગયા હતા નહીં, માર્ચ, એપ્રિલ, મે, જૂન. મેં તો ટિકિટ ન મળે. એ કે હાલો પ્લેનમાં જઈએ. એનો તાપ જોઈને મને આનંદ થયો. મેં કીધું હવે જો ઓક્ટોબરમાં લીલી પરિક્રમામાં જવાનું, ત્યારે આપણે 40 દિવસ 34 દિવસ છીએ. 4-5 દિવસ વહેલા જાય ને 4-5 દિવસ પછી રોકાઈએ. મને કે તો પેમ્પલેટ મોકલો. મને લો પેમ્પલેટ. વ્રજ જેને બહુ ગમે એને સમજી લેવાનું કે વ્રજવાળા નહીં, આપણે ગમવા માંડ્યા છીએ. તો જ આટલું બધું વ્રજ યાદ આવે. નંદાલય અધુના બલદેવસ જન્મસ્થાન ફલમ શૃણુ. યોગ માયા જન્મભૂમે પાર્શ્વે તત્વિધિ નારદ. હવે બળદેવના જન્મસ્થાનનું ફળ સાંભળ. હે નારદ, યોગ માયાની જન્મભૂમિની બાજુમાં તેને જાણ. દેવક્યા સંભ્રમમ ગર્ભ માયા કૃષ્ણાજ્ઞયા મુને રોહિણ્યા જઠરે શેષમ સ્થાપર્યા માસ ગોકુલ. હે મુને,
દેવકીજીના 7મા ગર્ભશેષને કૃષ્ણની આજ્ઞાથી માયાએ રોહિણીજીના જઠરમાં ગોકુળમાં પધરાવ્યા. આ ભાગવતની લીલાનું આપણને બધાને ખબર છે. દિનાંતરે કતિપયે રોહિણી નંદ મંદિરે સુશ્રાવમ પુત્રમ શેષમ તપ્તરોપ્ય મહેશ્વરમ. કેટલાક દિવસો પછી નંદગૃહમાં રોહિણીએ તપ્ત ચાંદી જેવા સર્પરાજ શેષને જન્મ આપ્યો. યસ્ય દર્શન માત્રમ હિ સર્વ પાપ પ્રણાશનમ દુરિતો દકક્ષય કર્મણી માધ્ય દ્રષ્ટિ સિદ્ધિય. જેના દર્શન માત્ર સર્વ પાપના નાશરૂપ પાપ સમૂહનો નાશ કરનાર, અણિમા વગેરે અષ્ટસિદ્ધિઓ દેનાર છે. ભુક્તિ પ્રદમ ચૈવ સર્વ રોગ નિવારણમ સર્વક્રામ પ્રદનૃણામ સર્વ સંકટ મોચન. ભોગ મોક્ષ પ્રદ સર્વ રોગ નિવારણરૂપ માનવોને સર્વ કામપ્રદ સર્વ સંકટમાંથી છોડાવનાર છે. શ્રાવણ શુક્લ પક્ષસ્ય યા તિથિ પશ્ચમી ભવેત શેષરૂપી શેષરૂપી હરિષ્યાયામ દેવ પૂજ્ય પ્રયત્ન. શ્રાવણ શુક્લ પક્ષની જે 5મી તિથિ હોય તેમાં શેષરૂપી હરિ પ્રયત્નપૂર્વક ધ્યેય પૂજ્ય છે. બોલો વલ મધુરાષ્ટક ગુંજા મધુરા. ભગવાન શ્રી કૃષ્ણ મધુરતાના અધિપતિ છે. તાત્પર્ય તેઓ મધુર તો છે, પરંતુ તેમના સંપર્કમાં આવનાર બધું જ મધુર થઈ જાય છે. પારસમણી જેને અડે એ પછી લોખંડ નો રહે, તાંબુ નો રહે. એમ તમે પ્રભુની પાસે આવો એટલે તમે મધુર થઈ જાઓ. જો ઘરમાં પ્રભુ બિરાજતા હોય ને તમારા શબ્દોમાં ફેર પડે, તમારી ભાષામાં ફેર પડે, તમારા ગુસ્સામાં ફેર પડે, વાણીમાં, વર્તનમાં, વિવેકમાં. કેવું ન પડે એની મેળાએ ફેર પડે. ગુંજા વિપ્રયોગ અને સંયોગનું સૂચક લાલ અને ધોણી ચડ્યું. અંતર વિષમય એતા બહિષ્વે મનોરમા. ચણોઠીની ભીતરમાં વિષ ભરેલું છે, તે માત્ર બહારના દેખાવથી સુંદર છે. ચણોઠીની આવી સ્વભાવ સિદ્ધ વિષમતા છતાં ભગવાને તેનો સ્વીકાર કરી. ચણોઠી ભૂલમાં છોકરું ખાઈ જાય ઝેરીલી છે, અંદર બહારથી જ રૂપવાળી છે. તેની માળા ધારણ કરી મધુર થઈ ગઈ. જો ગુંજાનું વખાણ બધે થવા માંડ્યું. પહેલાં આ બધું રમવાનું નહોતું, ત્યારે અમે બધા ચણોઠીએ રમતા. ચણોઠી ઓલા પાસા ને બધું, એક ચણોઠી માટે કેટલોય ઝઘડતા. આ લીલા વિસ્મય પમાડે એવી છે. નદીઓ આખા વિશ્વમાં છે, પણ ભારતની ગંગા યમુનાને પણ ભૂલાવે તેવી નદીઓ બીજા દેશોમાં. પણ એ નદીઓને ભગવાન શ્રી કૃષ્ણ શિવજી જેવા ભગવાનનો સ્પર્શ નથી થયો, તેથી તે માત્ર નદીઓ છે. જો નદીઓ તો આખી દુનિયામાં જીવન દોરી છે, પણ ગંગા અને યમુના કેમ આજે વિશિષ્ટ છે? ગંગાને કોનો સ્પર્શ થયો છે? શંકર ભગવાનનો. અને કૃષ્ણનો કોને? યમુનાજીનો. એટલે દુનિયામાં ગંગા યમુના
વૈષ્ણવ ન હોય તોય જાણતા હોય. ઓ રિવર યમુના, ગંગા, આજ ફોરેનની એકેય નદી આપણે આ જે એવા બધા યાદ છે, એ નદીઓ છે. જ્યારે યમુનાજી મુકુંદ પ્રિયા છે, તેથી તે નદી નથી. આમ ગંગાજી પણ નદી નથી. પાવનકારી નર્મદાજી તો પાવની છે. શરીરને શીતળતા નથી આપતી, માણસના મનને ધોવે છે, તેથી તે મધુર છે, તેના તરંગો મધુર છે. શ્રી યમુનાષ્ટકમાં ઉલ્લેખ છે, જળ મધુર છે, ઔષધયુક્ત છે, તરંગો મધુર છે. જ્યારે આ શરીર જર્જરિત થઈ જાય, બધી દવાઓ નિષ્ફળ જાય, ત્યારે જળ ઔષધ છે. તેમાં થતા કમળ મધુર, તેના ઉપર ભગવાન શ્રી કૃષ્ણની દ્રષ્ટિ પડેલી છે. શ્રી ઠાકોરજીએ વનમાળા ગળાથી ચરણારવિંદ સુધી ધારણ કરેલી છે. પુષ્પ શ્રી સ્વામીજીના હાસ્યરૂપ છે. એ ભાવથી વનમાં શ્રી સ્વામીજીનું સતત સ્મરણ રહે તે માટે ધારણ કરે છે. અને યમુનાજીને કિનારે ઉગેલા ખીલેલા ફૂલોની માળા મધુર છે. પ્રભુના સર્વ લીલાઓના સહાયક મધ્યશ્રી યમુનાજી છે. મધ્યશ્રી કોણ છે? યમુનાજી. સામને જે રૂઠા હોય તો મનાવે ક્યાં? યમુના કિનારે. કદમના વૃક્ષ ક્યાં? યમુના કિનારે. કદમ ચડકાને બોલાવત ગયા, ગાયો ચરાવવા ક્યાં આવે? યમુના કિનારે. રાસ ક્યાં લે? યમુના કિનારે. નૌકા વિહાર ક્યાં કરે? યમુના કિનારે. જળ ભરવા ગોપીઓ આવે તો બેડા ક્યાં ચલાવે? યમુના કિનારે. એ ભાવથી વનમાં સ્વામીજીનું સતત સ્મરણ રહે તે માટે ધારણ કરે છે. અને યમુના કિનારે ઉગેલા ખીલેલા ફૂલોની માળા મધુર છે. પ્રભુના સર્વ લીલાઓના સહાયક મધ્ય શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજી કદી કોઈના ઉપર ગુસ્સે થતા નથી. વિપરીત જીવ જ્યારે પ્રભુને શરણે આવે ત્યારે જીવને પ્રભુ સન્મુખ કરવામાં અતિ આનંદ પામે છે. હરિરાયજી યમુનાજીના ત્રિધા પદમાં કહે છે, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ को तब ही इनकी भुजा वाम फरके, दौर कर जोर कर जाय पियशो कहे, अति ही आनंद मन में जो हरके. बोलो વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 8 જગ્યાએ પ્રભુ કેવું કેવું સેના નાય તરીકે, હજામ તરીકે ગયા. પ્રભુને પોતાના ભક્ત માટે કોઈ પણ રૂપ ધારણ કરવામાં સંકોચ. આપણે જ એક બધા એવા છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. ઘણી વાર એવું આપણને એમ થાય કે હવે આમાં શું કરશું, મૂંઝાઈ જાય, મનમાં ક્લેશ થાય. ઠાકોરજી હશે મનમાં, હું બેઠો છું, શું કામ ચિંતા કરસ? તને મારા ઉપર વિશ્વાસ નથી? અને જ્યારે સહજ એ કામ પતી જાય ત્યારે એમ થાય પ્રભુ તો વારંવાર જતાવે છે કે તું સાક્ષાત છે, પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે. એટલે કાલે આપણે 73માં ચંદ્રાવલાને વિરામ આપ્યો. આ 74. ઈચ્છે રોડું પ્રભુ જગતનું, તે કેમ કોડું કરે નિજદાસ. આખી દુનિયાનું આટલું સારું કરવાવાળા આપણું નિજદાસનું ખોટું કરે? જે કરશે તે હરિત ભલું તારું, તું ધર દ્રઢ વિશ્વાસ. હમણાં જ કીધું, વિશ્વાસ રાખી કલ્પના, મૂક સેવા સ્મરણમાં નવચૂક. નહીં મળે ફરી અવસર આવો,
હરી ભજી લે મનુષ્ય દેહ લાવો, સેવો શ્રી. જો પશુ હોય પક્ષી હોય બધાય ખાય છે, પીએ છે, મૈથુન કરે છે, એક બુદ્ધિ જ મનુષ્યને આપી છે. એ લોકો સેવા કરી શકે? આજે આ પશુઓને સેવા કરવી છે. એ ગાય જ એવું જે પશુ નથી, એ પ્રભુની સેવા કરે છે. ઠાકોરજીને ગાયનું દૂધ વાલવું એવું કોઈ નહીં. જેના ઘરે ઠાકોરજી વિરાજતા હશે એ ગાયના દૂધની વ્યવસ્થા કરશે ને કરશે. આપણા ઘરે પ્રભુ પધાર્યા તો આપણે તો આ પેલું, મારી બા આવી કે બીબી હું બહુ રાજી થઈ તે ઠાકોરજી પુષ્ટ કરાવે, એના ઠાકોરજી. આપણે તો આ બાટલી એવી ખીજાણી, આખી દુનિયામાં તને ગાયનું દૂધ ક્યાંય નથી મળતું. આપણને ટીબી થયું હોય ને ડૉક્ટરે કીધું હોય કે રોજ તમારે 1 લીટર દૂધ ગાયનું સવારે પી જાવ, તમે ગોતવા જાઓ છો કે નહીં? મેં તો જઈએ. કાં તમને ટીબી મટાડવો છે? એક પ્રભુ માટે તને અચ્છે દૂધ નથી મળતું. એ પહેલાંનું જ બોલતી અચ્છે ને એકાનો ને 2, એ કોઈ દી આવું બધું બોલતી જ નહીં, લીટર ને બધું. અને પ્રભુને એવી કૃપા કે સાંજે નીચે શાક લેવા ઉતરા, એટલે સવારે બગડી હતી એટલે મારું મોઢું થોડું નાના હોય ને એટલે યાર આ બધું ગમે નહીં, કારણ કે હજી આપણો એવો ભાવ ન હોય. પણ એનું ધ્યાન તો એમાં જ હોય. તો સામે પેલું પદ્માંબિકા આગળ શાક લેતા રહે તો એક ઓલા દૂધવાળાએ આદુનો ભાવ પૂછ્યો. આમ કરીને જોવા માંડી, મેં હાથ દબાવ્યો, મેં અહીંયા કોઈને યાર માથે છાનમાની બેસ. એ કે ભાઈ તમારે દૂધના વારા ભરો છો? એ કે બેન અમારો ધંધો જી માવડી. મારી બાને કે નહીં, કે ગાય હોય ને તો અહીંયા જ રહી છીએ અમે. એને સનવ્યું બોલતાય ન આવડે હાવ, એને ચોકઠું નહોતું, 2 દાંત ઉપર હતા ને 1 નીચે, એટલે બોલે તો એ બિચાર. એ કે હા મેં રહીશ, રોજ તમારે એ કે 1 લીટર દૂધ દઈ જવાનું. મેં કીધું ભાવ પૂછ કાંઈક તું. ઓલા ભાઈ કે જો આ બાજુ વારા નથી ભરતો, પણ બા તમારું છે તો દઈશ. રે પછી એ કે સરનામું, એ કે એ બધું અમારી દીકરીને બોલ. એ મને, હું તો રાજકોટથી આવી છું કે આ મારી દીકરીને ઘર. અરે પછી મેં કીધું, મેં તો ભાઈ આવી રીતે અમારે લીટર સરનામું આપો. મેં તો આ 3જો માળ ને સરનામું. સવારમાં 5:30 વાગ્યામાં દૂધ આવી ગયો. હજી હું બુવારી કરતી હતી. પ્રભુ ક્યાંથી પોતાની વ્યવસ્થા કરાવી લે છે, પણ આપણે પ્રયત્ન નહોતો કર્યો. આપણે પીએ એ જ. ઠાકોરજી કે આવું ન હાલે, કરી દીધી બધી વ્યવસ્થા. માણસ જ બુદ્ધિ છે ને એ જ ભક્તિ કરી શકે. ગાયો પ્રભુની સેવા કરે એવું માણસ ન કરી શકે. એક જે છે એનો ડૉક્ટર એવું કીધું કે તમારી 1-2 નળી બ્લોક છે. એને કીધું સારું, કે સારું એવું ના હોય, કાં સ્ટેન્ડ મુકાવો આમ તેમ. એ કે હા. બધાય સવારે હોતા હતા ને બધું મૂકીને વયા ગયા, નીકળી ગયા. અને ગૌશાળા હતી, ત્યાં જઈને ઓલી ગાય તાજું જેવું ગૌમૂત્ર પેલું કરે ને પી લે. ગાયને દોયેલું દૂધ ઠાકોરજીને ધરીને એ જ લે. 3 મહિના પછી ચેક કરાવ્યું. એ કે ઓલા જૂના રિપોર્ટ લાવજો. જો આની હારવા શ્રદ્ધા જોઈએ. 73માં ચંદ્રાવળામાં બતાવ્યું કે હરિભક્તોના કાર્ય કરે છે. આવ્યું? તેમજ સર્વ જગ્યાએ રક્ષક છે. આ ચંદ્રાવળામાં પ્રભુના ગુણને જાણીને તું દ્રઢ વિશ્વાસ રાખી ભક્તિ કર, આવું સૂચન કર્યું છે. હે જીવ,
તને વિશ્વાસ કેમ નથી આવતો? જે પ્રભુ પૂરા વિશ્વનું ભલું કરે છે તે શું પોતાના દાસને દુઃખી થવા દે? તારે તો તેમનામાં દ્રઢ વિશ્વાસ રાખીને સ્મરણ કરવું જોઈએ. આપણે જાતા હોઈએ અને બસ સ્ટેન્ડે ઊભા હોય, હવે બસ એક ભરેલી આવે, બીજી ઊભી ન રહે, આ મનમાં વ્યથા થાય કે ખોટા રિક્ષાના હાઈટ નાખવા નથી, પેલા સ્થિતિ એમાં કોઈક ઓળખીતું નીકળે ને એમ કે હાલો હાલો ઈલાબેન બેસી જાઓ, અમે એ બાદ જાય. એ 10 વાર થેન્ક યુ કહીએ, એને તો જવાનું છે રસ્તે અને ઉતાર્યા તોય 10 વાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. તો જેણે આ માથાના આવા કેસથી પગના નખ સુધી આવા બનાવ્યા, આવા ઘરને, આવા વાડીને, વૈભવને, આવા ફાર્મ હાઉસને, આવા ગાડીને, બંગલાને, વૈભવને, સ્ટેટસને, એમાં એને કહીએ થેન્ક યુ? સહજ આપી દે છે ને. એ ખબર નથી પડવા દેતો મેં આ બધું કર્યું. આ માણસ જ એવો છે, આટલું કરે ને આટલું દેખાડે. પ્રભુ તો હિમાલય જેટલું કરે ને રહી જેટલું નથી બતાવતો. એટલે આપણે એને થેન્ક યુ નથી કહેતા. આ માનવ દેહનો લાવો લઈ લે, સેવા સ્મરણ વિશ્વાસપૂર્વક કરીશ. આવી સોનેરી તક હાથમાંથી નીકળ. માનવ દેહ વારંવાર નથી મળતો. મળ્યો છે તો આ પાણી રેલાની જેમ આ 70 થઈ ગયા, ખબર પડી હું કર્યું? હજી સમજીએ છીએ. અહીંયા ગયા વિના નું હાલે. હજી મનમાં અહીંયા તો હવે જો કે 99% બધું, તો 1% હજી આ વ્યવહાર તો કરવા જવું પડે. પાછળથી પસ્તાવું ન પડે. હાથમાંથી તક નીકળી ન જાય. માટે તો પ્રભુ ઉપર વિશ્વાસ રાખી દૈવી ધર્મનું આચરણ કર અને અવિશ્વાસ જે આસુરી ધર્મ તેનો ત્યાગ કર. શિક્ષાપત્રમાં હરિરાયજી અહિતમ નિજ ભક્તાના વેદવાતી હરિ નહીં. ભગવાન પોતાના ભક્તનું બુરું એટલે અહિત ક્યારેય થવા દેશે નહીં. મને તમને દુનિયા આખીને હજારો અનુભવ છે કે આપણા પ્રભુ આપણું અહિત થવા દે નહીં. છતાંય 2 પગ ને 2 હાથવાળાને પગ લગ, જરા જોજો ભાઈ, શું કામ? પ્રભુ સર્વ સમર્થો હિ તત્વ નિશ્ચિતતા વ્રજેત. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની બાતને. કર્તવ્ય અને અકર્તવ્યનો બોધ થવો જરૂરી છે. શાસ્ત્રો કહે છે 5 નખવાળા 5 પશુ ભક્ષણ કરવા યોગ્ય છે. એથી બાકી રહેલા પશુઓ ભક્ષણ કરવા યોગ્ય નથી એમ જણાય. અને ઋતુકાળમાં સ્ત્રી સાથે સમાગમ કરવો, એમ કરવાથી ઋતુકાળ સિવાય સમાગમ ન કરવો એવો બોધ છે. તેમાં નિયમ વિધિ માનવાથી કર્તવ્ય અને અકર્તવ્યનો બોધ થાય છે. પણ બંને કર્તવ્ય છે એવો બોધ થતો નથી. તે પ્રમાણે અહીં પણ નિયમ વિધિ પ્રમાણે કર્તવ્ય બતાવાય તો બંનેનો બોધ નહીં થાય. માટે વિપરીત પણ કહો. એટલે કે જે કાર્ય કરવાનો નથી તે પણ કહો અને કરવાનું છે તે પણ કહો. આ જે બધા પ્રશ્ન પૂછે છે પરીક્ષિત સુખદેવજીને, 2 જાતના. જે મરણ પથારીએ છે, મરણ મુખ છે, એનું શું કર્તવ્ય, અને જે અત્યારે જીવી રહ્યો છે એનું શું, એનું વર્ણન કરે છે. એવો પ્રશ્ન કેમ કર્યો એવી શંકા ન કરે.
કારણ કે જો કર્તવ્ય જ કહે છે કે તેમાં નિયમ વિધિ માને ત્યારે તે સિવાયનું કાંઈ કાર્ય નહીં કરવાનું પ્રાપ્ત થાય. તેમાં આવશ્યક એવા દેહાદિક ધર્મનો પણ બાદ આવે. માટે જ વિપરીત હોય તે માટેનો પ્રશ્ન પૂછ્યો છે. માટે આ કરવું અને ના કરવું એમ સ્પષ્ટ કરો. આ બધું એક જ વખતે કેમ પૂછો છો એવો પ્રશ્ન કહે ત્યાં કહે છે. હવે લૌકિકમાં જવાનું એટલે આજે લીલા બોલો વલ્લભાથી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુ प्रणाम करूं चंद्र चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे जमुनावता पे बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रगुप्त दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. જગહીના ચરણ કેરો ભરોસો. દ્રઢહીના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગમાય અંધેરો ભરોસો. દ્રઢહીના ચરણ केरो. साधन और नहीं आकली में जासो यनिवेरो. सूर का कहे त्रिविध आदरो बिना मोल को चेरो भरोસો. દ્રઢહીના ચરણ દ્રઢહીના ચરણ દ્રઢહીના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી ગૌ માતા કી. ગૌ માતા કી. ગૌ માતા કી જય.